હવે જો સ્વાધ્યાય 3.7 માં આપણે નવમો પ્રશ્ન જોયો હતો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા નહીં પણ નાની સંખ્યા શોધવાની હતી કે જેને 18, 24 અને 32 વડે નિશેષ ભાગી શકાય. ત્યાર પછી આપણી પાસે 10મો પ્રશ્ન છે. 10મા પ્રશ્નમાં ચારેય દાખલા જ્યારે ગણી લેશું ને ત્યારે પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન કંઈક એવો છે કે નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો, જેમાં A, B, C અને D 4 પ્રશ્નો આપ્યા છે. અને ત્યાર પછી જે પ્રશ્ન પૂરો ન થતો આગળ પ્રશ્ન પૂછો છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું, એટલે કે તમને એવું શું લાગ્યું લસા તમે અત્યાર સુધીમાં જેટલા લસા મેળવા તો એમાં સામાન્ય કઈ બાબત છે. આ જે 4 પ્રશ્નો છે એમાં, અને શું એવું બને છે કે દરેક બાબતમાં બે સંખ્યાનો ગુણાકાર થાય છે. એટલે કે દાખલા તરીકે આપેલી સંખ્યા આપણી પાસે એ છે કે 9 અને 4, તો આ 9 અને 4 નો તમે જ્યારે લસા મેળવો છો તો એમાં સામાન્ય તમને શું લાગ્યું, અને શું છેલ્લે તમે જે આ બે સંખ્યા છે એનો ગુણાકાર કરો તો એ ગુણાકાર અને લસા બંને સરખા મળે છે, એવું આપણે પૂછવાનું છે. પણ પૂછવું છે આપણને એટલે આપણે એનો જવાબ આપવાનો છે. તો આપણે સૌથી પહેલા ખબર ક્યારે પડે કે એવું થાય છે કે નથી થતું, તો કે જ્યારે પ્રશ્નો ગણશું તો ખબર પડશે ને. કેમ કે પ્રશ્નો ગણ્યા વગર તો આપણને કેમ ખબર પડે કે ગુણાકાર થાય છે કે નથી થતો, લસામાં કયા અવયવો મળે છે, અવિભાજ્ય અવયવોની કઈ જોડી બને છે, ક્યારે ખબર પડે જ્યારે આપણે લસા મેળવશું ત્યારે. એટલે આપણે પહેલા ચારેય સંખ્યાનો લસા મેળવીએ, જેમાંથી બે દાખલા આપણે બોર્ડ ઉપર લીધા છે 9, 4, 12 અને 5. જો અહીંયા આપેલી બંને સંખ્યા આમ તમે વિચારો ને તો આપણે લગભગ ભણી ગયા છીએ. સહ અવિભાજ્ય સંખ્યા વિચારો, સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો સામાન્ય અવયવ એક હોય. હવે આ બે સંખ્યાનો આપણે જ્યારે લસા લેશું ને ત્યારે લસાસીની એવી રીતે જ મળશે કે એ સહ અવિભાજ્ય સંખ્યાના નિયમમાં ચાલતું છે. જોઈએ કેવી રીતે આપણે મેળવવાનો છે લસા મેળવવા માટે નિસરણી ભેગી આવે, ખબર ને બધાને? બે ભાગ ચાલશે તો કે હા, પણ કોનો? તો કે 9 નો તો નો ચાલે, 4 નો ચાલે, 2, 2, 4 હજી બે ભાગ ચાલશે કે હા, 2, 9 નો તો નો ચાલે, પણ 2 એકા 2 થાય. હવે 9 ના આપણે ભાગ પાડવા હોય તો 3, 3, 9 અને 1 નો 1, 3 એકા 3. આવી રીતે હજી તમારે ભૂલ થાય છે ને એ ભૂલ ના થઈ. એટલે હવે 9 અને 4 નો લસા જે સંખ્યા આપણને મળી છે 3, 2, 2, 4 ને 3, 3, 9, 4 ને 36. એટલે 9 અને 4 નો લસા 36 છે. અને 9 ગુણ્યા 4 બરાબર ગુણાકાર કેટલો મળે? 36. એટલે ગુણાકાર કોણ કેટલો થાય છે? 36 થાય છે. આ એક કોયડામાં કંઈક આવો જવાબ મળે. ચાલો એકને થોડી વાર સ્થગિત રાખીએ, બીજી સંખ્યા મેળવીએ. 12 અને 5 નો લસા મેળવીએ. 12 નો 2 ભાગ પાડો, 2, 6, 12 થાય. 5 નો ભાગ ન પડે. 2, 3, 6 થાય. 5 નો ભાગ હજી ન પડે. 3 એકા 3 થાય. 5 નો ભાગ હજી ના પડે. તો 5 નો ભાગ પડે કોનાથી? તો કે 5 અને 5. એટલે 12 અને 5 નો લસા જે આપણને અવિભાજ્ય સંખ્યા મળી હતી 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2, 2, 4 થાય અને 5, 3 ને 15, 4, 60. એટલે 12 અને 5 નો લસા જે આપણને કેટલો મળ્યો? 60 છે. અને જોઈએ કે 12 ગુણ્યા 5 કરીએ, 12 ગુણ્યા 5 બરાબર 60. એટલે ગુણાકાર પણ કેટલો મળે છે? તો બંને બાબતમાં જો એક બાબત સામાન્ય થાય કે બંનેનો જે લસા મળ્યો ને એ બંને સંખ્યાનો ગુણાકાર જ છે. અહીં એવું બન્યું કે 12 અને 5 નો તમે લસા મેળવો જે 60 મળ્યો અને એનો ગુણાકાર પણ કેટલો છે? 60. બંને પ્રશ્નોમાં હજી સુધી બંને સરખું આવે છે. આ પ્રમાણે સમજાય કે ન સમજાય? હજી આપણે બે દાખલા વધારે ગણવાના છે C અને D, એટલે જોઈએ કે પછી છેલ્લે આપણે તારણ કાઢશું. બરાબર? C અને D કંઈક આવો આપ્યો છે. એમાં આપણે C ની ગણતરી કરીએ કે 6 અને 5 નો લસા લઈએ. બરાબર?
2 વડે ભાગ પડે 2 3 6 5 નો ભાગ પડે નહીં કઈ. હવે ડાયરેક્ટ 3 કેમ કે આ બંને એકી સંખ્યા છે અને હવે આવી નાની નાની સંખ્યા હોય તો મારે એ ન પૂછવું પડે એકી છે બેકી છે સમજી જવાનું બરાબર. 3 એકા 3 અને 5 નો હજી ભાગ ન પડે 5 એકા 5 એટલે હવે 6 અને 5 નો જે આપણને અવિભાજ્ય સંખ્યા મળી છે 2 3 6 ગુણ્યા 5 6 પંચાને 30 એટલે 6 અને 5 નો લસાઅ 30 છે અને 6 ગુણ્યા 5 30 તો બંનેનો ગુણાકાર પણ કેટલો મળે છે 30 ગુણાકાર પણ આમાં પણ આપણને ઉપરના બે દાખલા ગણ્યા એ પ્રમાણે જ મળ્યું કે લસા અને ગુણાકાર કેવો મળે છે હવે લઈએ 15 અને 4 નો 2 15 નો ભાગ તો ન પડે પણ 2 4 નો પડે 2 2 ને 4 હજી 2 ભાગ ચાલશે 2 એકા 2 હવે 2 ભાગ પડશે તો એટલે પહેલા 3 ને ટ્રાય કરવાની 3 પંચા 15 અને 5 એકા ને 5 એટલે હવે 15 અને 4 નો લસાઅ કેટલો મળ્યો કે 2 ગુણ્યા 2 3 ગુણ્યા 5 2 2 4 અને 5 3 ને 15 4 ને 60 એટલે 12 અને 4 સોરી 15 અને 4 નો લસાઅ 60 છે લસા 60 છે પાછું 15 ગુણ્યા 4 એટલે 60 એટલે બંનેનો ગુણાકાર પણ કેટલો મળે છે 60 ગુણાકાર પણ 60 છે એટલે અહીંયા પણ ગુણાકાર અને લસા કેવો મળ્યો તો આપણે 4 દાખલાની ગણતરી કરી તો ચારેય દાખલામાં આપેલી સંખ્યાનો લસા અને ગુણાકાર લસા અને ગુણાકાર બધામાં એક સરખો મળે છે કે નથી મળતો બીજું એક બાબત એ પણ જુઓ કે અવિભાજ્ય અવયવો મળ્યા ને એમાં તમને વધારે મોટા ભાગના અવયવો છે ને 2 અને 3 ના ગુણક મળ્યા 2 અને 3 ના ગુણક વધારે જોવા મળે છે અને 5 ના ગુણક પણ જોવા મળે છે 5 પણ અવિભાજ્ય સંખ્યા મળે છે અને 2 અને 3 પણ મળે છે સમજાય છે એટલે સંખ્યા કેવી થાય છે તો કે આના ઉપરથી તારણ એવું કાઢી શકાય કે દરેક સંખ્યાનો જ્યારે આપણે લસા લઈએ છીએ ત્યારે લસામાં જે સંખ્યા મળે છે 2 ના 3 નો ગુણક મળે છે અને આપેલી સંખ્યાનો લસા અને એ સંખ્યાનો ગુણાકાર બંને કેવા છે સરખા છે એટલે કે જેટલો લસા છે એટલો જ બંનેનો ગુણાકાર થાય સમજાય 10 માં જે પ્રશ્ન પૂછો છે એ નીચે કંઈક એવું પૂછવું છે કે શું હવે પછી તમે શું એક ચોક્કસ તારણ આપી શકશો કંઈક આવું તારણ આપી શકાય બરાબર કે આપણે જે 4 દાખલા ગણ્યા એ ચારે દાખલામાં આપણે જ્યારે લસા શોધ્યો ત્યારે આપણને એ જાણવા મળ્યું કે દરેક સંખ્યાનો લસા જે છે એ તો કાં તો 2 નો ગુણક છે અથવા તો 3 નો ગુણક છે અથવા તો ઘણી જગ્યાએ 5 પણ મળે છે ગુણક એટલે કે એ ઘડિયામાં એ આવતું હોય એવી ભાષા કહી શકાય જેમ કે 4 છે 4 2 ના ઘડિયામાં આવે કે ન આવે 6 છે તો એ 3 ના ઘડિયામાં આવે કે ન આવે એમ કહીને 2 અને 3 નો ગુણક છે અને બીજું એ કે દરેક સંખ્યામાં મળતો લસા અને એ લસા જે છે આપેલી બંને સંખ્યાના ગુણાકાર જેટલો મળ્યો છે જે લસા મળ્યો ને લગભગ એ સંખ્યાના ગુણાકાર જેટલો બધામાં એવું જ મળ્યું જો 9 અને 4 નો લસા આપણે મેળવો કેટલો મળ્યો 36 અને 9 અને 4 નો ગુણાકાર કરો કેટલો મળશે 36 12 અને 5 નો લસા આપણને કેટલો મળ્યો 60 અને 12 અને 5 નો ગુણાકાર કરો તો કેટલા મળશે તો એ ગુણાકાર અને લસા પણ કેટલો મળે છે સરખો મળે છે 60 મળે છે બરાબર 6 અને 5 નો લસા લીધો આપણે એટલે કે સી દાખલો ગણ્યો તો સી માં લસા કેટલો મળ્યો તો કે 30 અને 6 ગુણ્યા 5 કરો એટલે 6 પંચાને કેટલા થશે 30 તો એનો ગુણાકાર પણ કેટલો મળે છે 30 તો કે બંને સંખ્યા લસાની સંખ્યા અને ગુણાકાર બંને કેવું મળે છે સરખું એવું જ તે 15 અને 4 નો થાય છે 15 અને 4 નો લસા કેટલો મળે છે તો કે 60 મળે છે અને 15 અને 4 નો ગુણાકાર કરો તો એ પણ કેટલો મળે છે તો કે એ પણ 60 ટૂંકમાં 4 દાખલામાં થયું એવું કે લસા અને ગુણાકાર કેવો મળે છે સરખો સેમ મળે છે એટલે એ તારણ કાઢી શકાય બીજું એ કે ખાસ કરીને જે આપણે લસા શોધીએ છીએ તો દરેક સંખ્યામાં લસા કાં તો 2 નો ગુણક છે અથવા તો 3 નો ગુણક છે અથવા તો 5 છે અથવા 5 નો ગુણક છે
સમજાય છે? તો એ બે તારણ આપણે કાઢી શકીએ